નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 ના જે દાખલા ગણતા હતા કે કોઈ પણ એક ત્રિકોણમિતીય વિધેયની કિંમત આપી હોય અને બાકીના 5 વિધેય જે છે એની કિંમત મેળવવાની હોય તો આપણે નિત્ય સમનો ઉપયોગ કરીએ અથવા તો જે ત્રિકોણ છે એનો ઉપયોગ કરીએ અથવા જે આપણા વ્યસ્તવાળા સૂત્રો છે એનો ઉપયોગ કરીએ છીએ અને એની અંદર જે નિશાની હોય કે ક્યુ વિધેય છે કયા ચરણની અંદર ધન હોય અને કયા ચરણની અંદર ઋણ હોય એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરેલી છે. તો આજે જે બાકીના દાખલા છે એમાં આગળ વધીએ તો સ્વાધ્યાય 3.2 ના આગળના લેક્ચરમાં આપણે 3 દાખલા જોયા. એના પછીનો જે ચોથો દાખલો છે એમાં કિંમત આપી છે sec x બરાબર સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 4 sec x બરાબર 13/5 અને x જે છે એ ચોથા ચરણમાં છે. x ચોથા ચરણમાં છે, બરાબર. તો આપણા જે નિત્યસમ છે 3 નિત્યસમ કે પેલો નિત્યસમ છે sin વર્ગ x વત્તા cos વર્ગ x બરાબર 1. બીજો નિત્યસમ છે cosec વર્ગ x માઈનસ cot વર્ગ x બરાબર 1. અને ત્રીજો નિત્યસમ છે sec વર્ગ x માઈનસ tan વર્ગ x બરાબર 1. આ 3 નિત્યસમ છે, બરાબર. તો આનો ઉપયોગ કરીને આપણે કિંમત મેળવી શકીએ. તો જો અહીંયા sec ની કિંમત આપેલી છે, sec પરથી હું મેળવી શકાય, tan ની કિંમત મેળવી શકાય, બરાબર. તો tan ની કિંમત આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણો જે નિત્યસમ છે આ છે કે sec વર્ગ x માઈનસ tan વર્ગ x બરાબર 1 માટે અહીંથી જો આપણે tan ને સૂત્રનો કરતા કરીએ તો tan વર્ગ આ બાજુ જાય, 1 આ બાજુ આવે, એટલે કે માટે tan વર્ગ x બરાબર શું થાય તો કે tan વર્ગ x બરાબર sec વર્ગ x માઈનસ 1. જો બરાબર સમજો, આ માઈનસ છે, સામે જાય તો પ્લસ થાય અને 1 આ બાજુ આવે તો શું થાય માઈનસ થાય. તો હવે sec ની કિંમત મૂકી દઈએ તો શું થશે તો કે માટે tan વર્ગ x બરાબર sec ની કિંમત છે 13/5 આનો વર્ગ માઈનસ 1, બરાબર છે. 13/5 નો વર્ગ, 13 નો વર્ગ 169 છેદમાં 5 નો વર્ગ 25 માઈનસ 1. એટલે કે લસા લઈ લે તો આ 25 અહીં ગુણાકારમાં આવે શું થાય તો 169 માઈનસ 25 આખાના છેદમાં 25. 169 માઈનસ 25 એટલે 144 એના છેદમાં 25. આ કોની કિંમત થઈ tan વર્ગ x, બરાબર છે. હવે જો વર્ગમૂળ લઈએ તો માટે આનો અર્થ એવો થયો કે tan x બરાબર વર્ગમૂળ 144 નું વર્ગમૂળ 12 છેદમાં 25 નું વર્ગમૂળ 5, બરાબર છે. તો આ tan ની કિંમત મળી. પણ જો અહીંયા જે છે એ નિશાની પ્લસ આવશે કે માઈનસ એ જોવાનું છે. તો ચોથા ચરણમાં છે x, કયા ચરણમાં છે ચોથા ચરણમાં. તમારે વિચારવાનું હોય કે આપણે જે ચરણ છે 1 2 3 અને 4 આમાં આપણે શું કરીએ તો કે all s t c. ચોથા ચરણમાં કોણ ધન હોય તો કે ચોથા ચરણની અંદર cos ધન હોય અને cos ધન હોય એટલે sec ધન થાય. એના સિવાયના બધા જ વિધેય કેવા હોય ઋણ હોય. જો આગળના બે લેક્ચરમાં આપણે સાઈડમાં કોષ્ટક બનાવ્યું, હવે હું કોષ્ટક નથી બનાવતો, ડાયરેક્ટ વિચારવાનું કે tan છે અને tan ક્યાં x કયા ચરણમાં છે ચોથા ચરણમાં, તો ધન આવશે કે ઋણ. તો એ વિચારવા માટે tan x બરાબર 12/5 આપણને મળે છે, પ્લસ આવે કે માઈનસ. તો કે ચોથા ચરણમાં tan કેવું હોય તો કે પહેલા ચરણમાં all એટલે બધા ધન, બીજા ચરણમાં sin ધન, sin અને એનું વ્યસ્ત cosec ધન થાય, ત્રીજા ચરણમાં t એટલે tan ધન અને એનું વ્યસ્ત એટલે cot ધન થાય, ચોથા ચરણમાં cos
cos ધન છે અને sec ધન થાય આના સિવાય બધા શું હોય ઋણ હોય એટલે અહીંયા tan x ની કિંમત કેટલી મળશે -12/5 બરાબર છે આ થઈ tan ની કિંમત હવે આગળ જો sec આપેલ છે તો sec પરથી ડાયરેક્ટ cos મળે કે નહીં કે એવું કહી શકાય કે તથા sec x બરાબર 13/5 માટે cos x બરાબર શું થાય તો cos છે sec નો વ્યસ્ત છે આને ઉલટાવી નાખીએ તો 13/5 એની બદલે થાય 5/13 આ કિંમત કોની થઈ cos ની બરાબર આ tan છે tan પરથી બીજું શું મળે આપણને tan પરથી cot મળે તો tan જે છે એનો વ્યસ્ત cot છે તો આના પરથી cot x બરાબર tan -12/5 છે તો cot બરાબર થાય -5/12 બરાબર આ થાય cot x ની કિંમત -5/12 તો tan cot cos અને sec એટલી કિંમતો મળી હવે બાકી શું રહ્યું sin બરાબર sin માટે આપણે નિર્દેશકનો ઉપયોગ કરીએ કે હવે બીજો નિર્દેશક જે આપણે અહીંયા પેલો નિર્દેશક છે એ વાપરવું કે sin વર્ગ x વત્તા cos વર્ગ x બરાબર 1 તો શું થાય તો કે cos ની કિંમત છે આપણી પાસે કેટલી છે cos ની કિંમત 5/13 તો માટે sin વર્ગ x બરાબર આ cos ને સામે જાવ દે તો 1 cos વર્ગ x એટલે કે 1 cos વર્ગ x એટલે શું cos એટલે 5/13 કિંમત મૂકી દે તો 5/13 નો વર્ગ એટલે કે 1 - 5 નો વર્ગ 25 છેદમાં 13 નો વર્ગ 169 સાદું રૂપ આપો આ 169 એ ગુણાકારમાં આવશે એટલે 169 - 25 છેદમાં 169 એટલે કે 169 માંથી 25 જાય તો જવાબ મળશે 144 આખાના છેદમાં 169 કોના બરાબર sin વર્ગ x બરાબર માટે sin x બરાબર શું થાય તો કે sin x બરાબર જો 169 ના છેદમાં 144 ના છેદમાં 169 વર્ગમૂળ લે તો 144 નું વર્ગમૂળ 12 169 નું વર્ગમૂળ 13 તો નિશાની પ્લસ આવે કે માઈનસ કયું ચરણ છે ચોથું ચરણ ચોથા ચરણમાં sin કેવું હોય ચોથા ચરણમાં sin ઋણ હોય એટલે આ આવશે માઈનસ એટલે આ થઈ sin x ની કિંમત અને માટે sin x મળી ગયું તો cosec x મળી જાય cosec x છે sin x નું વ્યસ્ત છે એટલે આના બરાબર શું થાય તો કે -13/12 બરાબર આ -12/13 તો ઓલું થાય -13/12 તો આ જે છે એ આપણે નિત્યસમની મદદથી કિંમતો મેળવી આ જ કિંમતો ત્રિકોણની મદદથી પણ મેળવી શકાય જો ફરીથી આપણે દાખલો ગણીએ ત્રિકોણની મદદથી કેમ કિંમતો મેળવાય તો કે અહીંયા જે આપેલું શું છે તો કે આપેલું શું છે કે sec x બરાબર 13/5 અને x કયા ચરણમાં છે ચોથા ચરણમાં છે બરાબર છે હવે જો ત્રિકોણનો ઉપયોગ કરો તમે કે કાટકોણ ત્રિકોણની અંદર આ જે છે કાટખૂણો છે આ ખૂણાને આપણે x કહી દઈએ sec x બરાબર 13/5 આપ્યું છે હવે sec x નું સૂત્ર વિચારો પેલા તો cos x નું સૂત્ર છે પાસેની બાજુના છેદમાં કર્ણ તો sec x નું સૂત્ર શું થાય કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે એનો અર્થ એવો છે કે આ કર્ણ છે અને આ પાસેની બાજુ છે ત્રિકોણને આપણે નામ આપી દઈએ a b c બરાબર તો આ કર્ણનું માપ 13 છે પાસેની બાજુ 5 છે તો કાટકોણ ત્રિકોણમાં બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ મેળવી શકાય કે નહીં હા મેળવી શકાય કઈ રીતે તો કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ab નો વર્ગ વત્તા bc નો વર્ગ બરાબર થાય ac નો વર્ગ ab નો વર્ગ શું છે તો કે ab નો વર્ગ આપણે મેળવવો છે બરાબર તો ab નો વર્ગ વત્તા bc નો વર્ગ એટલે 5 નો વર્ગ આના બરાબર ac નો વર્ગ એટલે 13 નો વર્ગ તો માટે ab નો વર્ગ 5 નો વર્ગ કેટલો થાય 25
13 નો વર્ગ 169 માટે ab નો વર્ગ બરાબર 169 આ 25 સામે જાય તો શું થાય માઈનસ તો માટે ab નો વર્ગ બરાબર 169 માઈનસ 25 169 માંથી 25 જાય તો 144 તો માટે ab બરાબર શું થાય તો કે 144 નું વર્ગમૂળ કેટલું થાય 12 બરાબર તો આ ત્રિકોણની ત્રીજી બાજુ આપણને મળી ગઈ કેટલી 12 બરાબર હવે જો હવે આપણા જે વિધેયો છે એની કિંમત આપણે જોઈએ છે sec તો છે હવે આપણે જોઈએ છે હું તો કે sin sec સિવાયના કયા કયા તો કે sin x cos x tan x sec ની કિંમત તો છે એના સિવાય cosec x અને cot x બરાબર આ પાંચે પાંચ વિધેયની કિંમત આપણે જોઈએ છે તો sin એટલે શું હવે જો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 12 ના છેદમાં 13 આ સામેની બાજુ છે આ કર્ણ થયું આ પાછળની બાજુ છે બરાબર તો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 12 ના છેદમાં 13 બરાબર નિશાનીની વાત આપણે પછી કરીએ અત્યારે નિશાનીની વાત બાકી રહી છે માત્ર કિંમતો મેળવી લઈએ હવે cos cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ ના છેદમાં કર્ણ એટલે કે પાસેની બાજુ શું છે 5 છેદમાં કર્ણ 13 5 ના છેદમાં 13 ત્યારબાદ tan નિશાની આપણે બધાની એકારે જશું કે કેમાં પ્લસ આવશે કેમાં માઈનસ આવશે પછી વાત કરીએ પેલા માત્ર કિંમતો લઈએ tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે tan ની કિંમત જે છે એ સૂત્ર આ છે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે કે 12 ના છેદમાં 5 cosec x cosec એટલે કર્ણના છેદમાં સામેની બાજુ cosec એટલે શું કર્ણના છેદમાં સામેની બાજુ તો અહીંયા કર્ણનો માપ છે 13 અને સામેની બાજુ છે 12 એટલે 13 ના છેદમાં 12 અને છેલ્લે cot x એટલે શું તો કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે પાસેની બાજુ 5 છે સામેની બાજુ 12 છે એટલે 5 ના છેદમાં 12 હવે જો હવે નિશાની પ્લસ આવશે કે માઈનસ એ જોવાનું છે ચરણ કયું છે ચોથું ચરણ છે તો આપણે ઓલ STC પ્રમાણે ચોથા ચરણમાં ધન કોણ હોય તો કે ચોથા ચરણની અંદર ઓલ STC C એટલે cos ધન હોય અને cos ધન હોય એટલે બીજું કોણ ધન હોય sec ધન હોય એટલે cos અને sec બે ધન છે એના સિવાયના તમામ એટલે કે sin tan cosec અને cot આ બધાની નિશાની કેવી આવે માઈનસ તો આ થઈ બાકીના પાંચ વિધેયોની કિંમત તો આ જે છે એ સ્વાધ્યાયનો ચોથો દાખલો છે બે રીતથી ગણી શકાય આ રીતથી ગણો અથવા તો આપણા નિત્યસમ બધા જેનો ઉપયોગ કરો તો પણ ચાલે બેમાં જવાબ કેવો મળશે એક સરખા તો આ ચોથો દાખલો છે ત્યારબાદ એના પછી પાંચમા દાખલાની વાત કરીએ કે સ્વાધ્યાયનો પાંચમો દાખલો જે છે દાખલા નંબર 5 tan x બરાબર -5 ના છેદમાં 12 tan x બરાબર -5 ના છેદમાં 12 x જે છે એ બીજા ચરણમાં છે તો આની અંદર પણ આપણે નિત્યસમનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ પણ નિત્યસમનો ઉપયોગ વગર આ રીત વાપરીએ જો ત્રિકોણવાળી તો શું થાય તો કે અહીંયા જે આપેલું છે tan x બરાબર -5 ના છેદમાં 12 તો કાટકોણ ત્રિકોણ લઈએ આપણે કે tan માટે આ x
બરાબર નામ આપી દે ત્રિકોણને A B અને C તો tan એટલે શું tan એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ આના બરાબર સામેની બાજુ 5 છે પાસેની બાજુ 12 છે બરાબર નિશાની માઈનસ છે પણ નિશાની માઈનસ શું કામ છે x બીજા ચરણમાં છે એટલે બરાબર આપણે નિશાનીની વાત પછી કરશું પહેલા તો AC મેળવી લઈએ કે ત્રિકોણ ABC માટે શું થાય તો કે ત્રિકોણ ABC માટે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ એટલે 5 નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે 12 નો વર્ગ 5 નો વર્ગ 25 વત્તા 12 નો વર્ગ 144 કેટલો થાય સરવાળો તો કે માટે AC નો વર્ગ બરાબર 25 વત્તા 144 એટલે 169 એટલે કે AC બરાબર આપણને આનો 169 નું વર્ગમૂળ 13 AC આ મળશે 13 ત્રિકોણની ત્રણે બાજુ મળી ગઈ હવે જો tan ની કિંમત આપેલી છે બાકીની બધી કિંમતો જોઈએ છે એટલે કે કઈ કઈ તો કે sin x cos x tan x તો છે આપેલો cosec x sec x અને cot x બરાબર આ પાંચ કિંમતો જોઈએ છે તો જો આપણે મેળવીએ કિંમત sin એટલે શું તો કે sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ બરાબર sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ શું છે તો કે 5 છેદમાં કર્ણ 13 એટલે 5 ના છેદમાં 13 આપણે કીધું એ પ્રમાણે નિશાનીની બધાની એક સાથે વાત કરશું પહેલા ખાલી કિંમતો લખીએ બીજું cos x એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ cos x એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ પાસેની બાજુ કેટલી છે 12 છેદમાં કર્ણ 13 ત્યારબાદ cosec x cosec એટલે sin નું વ્યસ્ત કર્ણના છેદમાં સામેની બાજુ કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કે કર્ણ છે 13 અને સામેની બાજુ છે 5 એટલે 13 ના છેદમાં 5 ત્યારબાદ sec એટલે cos નું વ્યસ્ત cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો sec એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણની કિંમત કેટલી છે 13 પાસેની બાજુ 12 એટલે 13 ના છેદમાં 12 છેલ્લે cot x એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આની અંદર મૂકી દઈએ કિંમત પાસેની બાજુનું માપ 12 છે સામેની બાજુનું માપ 5 છે એટલે 12 ના છેદમાં 5 બરાબર હવે વિચારી જો કોણ ધન આવશે કોણ ઋણ આવશે કિંમત જે આપણે આપેલી છે tan ની એ માઈનસ આપેલી છે ચરણ કયું છે બીજું ચરણ છે તો આપણને ખ્યાલ છે કે બીજા ચરણમાં પહેલા ચરણમાં ઓલ એટલે બધા ધન હોય બીજા ચરણમાં s બરાબર બીજા ચરણની અંદર શું હોય s એટલે sin ધન હોય sin ધન હોય એટલે એની સામે sin નું વ્યસ્ત શું થાય sin નું વ્યસ્ત થાય cosec એટલે કે sin અને cosec બે જે છે ધન થાય બાકી બધા ઋણ થાય બરાબર એટલે અહીંયા આ sin અને આ cosec આ બે ધન આવશે આના સિવાય એટલે કોણ તો કે cos પછી sec અને cot આ ત્રણેય વિધેયની કિંમત કેવી આવશે ઋણ તો આ જે છે એ સ્વાધ્યાયનો 5મો દાખલો છે જો ઉદાહરણ નંબર એના પછી ઉદાહરણ નંબર જે 6 આપણે હોમવર્કમાં આપ્યું હતું આજે હવે તમારે ઉદાહરણ 7 હોમવર્કમાં કરવાનું છે ઉદાહરણ 7 જો
ઉદાહરણ 7 હોમવર્કમાં બરાબર આની જેવું છે આપણે એક કાચ છઠ્ઠું ઉદાહરણ આગળના લેક્ચરમાં જોયું સાતમું તમારે આજે કરવાનું છે એના પછી ની આગળ વાત કરીએ હવે આપણે તો જે મૂલ્ય મેળવવાના છે sin cos tan અથવા તો કોઈ પણ જે છે કિંમતો એના મૂલ્ય જો મેળવવાના હોય તો એના માટે એક આપણે વાત કરવાની છે કે sin અથવા cos કે કોઈ પણ વિધેય કિંમત જે છે જો આ પ્રમાણે આગળ પણ આપણે વાત કરી હતી કે sin 2n pi plus x આના બરાબર શું થાય તો કે sin x sin 2n pi plus x બરાબર sin x ખરેખર આ જે 2n pi છે ને એ શું થાય તો રાઉન્ડ કરી આટા ફરી ન્યા જ આવે 1 n બરાબર 1 હોય તો 2 pi plus 2 હોય તો 4 pi 3 હોય તો અને પહેલા મેં વાત કરી હતી દાખલા તરીકે જો આપણે વિચારીએ કે આ x ખૂણો છે આ ખૂણો છે x અક્ષની ધન દિશા સાથે x નો ખૂણો હોય હવે જો આ x છે x 2 pi કરો તો શું થાય તો કે x 2 pi x કરો તમે 2 pi x તો એક આટો ફરીને આઈને આવે કિંમત એટલે એની જ કિંમત મળે જો ફરીથી 2 pi આમાં ઉમેરો એટલે કે ફરીથી આ પાછા 2 pi ઉમેરો તો શું થાય તો કે 2 pi એટલે 4 pi x એટલે એનો જ ખૂણો થયો ફરીથી એક રાઉન્ડ ફરીને આવ્યો તો શું થાય તો કે 6 pi x આવી રીતે આટલા ફરો એટલે શું થાય તો કિંમત એની જ મળે એટલે ખરેખર આ જે છે ને 2 pi 4 pi 6 pi અને જનરલી કેમ લખાય તો કે નામ લખાય 2n pi જો n બરાબર 1 હોય તો 2 pi થઈ જાય n બરાબર 2 હોય તો 4 pi થઈ જાય n બરાબર 3 હોય તો 6 pi થઈ જાય એટલે આ બંને કિંમતો કેવી થાય સમાન કે sin x ની કિંમત કેવી કે sin 2n pi plus x ની કિંમત બંનેની કિંમત કેવી થાય સમાન આવું દરેક વિધેય માટે થાય પછી sin જરૂરી નથી કે sin જ હોય cos હોય tan હોય cosec હોય sec હોય એટલે કે sin ની બદલે અહીંયા જો તમે cos લ્યો તો cos 2n pi plus x બરાબર શું થાય એના બરાબર cos x થાય જો અહીંયા તમે tan લ્યો તો tan 2n pi plus x બરાબર શું થાય tan x થાય એવી જ રીતે જો cosec લઈએ તો cosec 2n pi plus x બરાબર શું થાય cosec x થાય sec લઈએ તો sec 2n pi plus x બરાબર sec x થાય અને જો cot લઈએ તો cot 2n pi plus x બરાબર cot x થાય બરાબર છે અથવા આ જે બધી કિંમતો છે અહીંયા આ 2n pi રેડિયનમાં આપ્યું જો અંશમાં આપ્યું હોય તો ખરેખર 2 pi એટલે કેટલા અંશ તો 360 અંશ તો આની બદલે આવું પણ લખી શકાય કે sin 2n pi એટલે કે 360 અંશ એને ગુણ્યા n વત્તા x આના બરાબર શું થાય તો કે sin x જો બરાબર સમજો 2 pi એટલે કેટલા અંશ 360 અંશ 360 અંશ ગુણ્યા n એટલે 1 હોય તો 360 વત્તા x થાય 2 હોય તો 360 ના ડબલ કેટલા થયા 720 બરાબર 3 હોય તો 3 ગણા એવી રીતે આ તમે આ બંને વાત એટલી થાય કે આ 2n pi x લખો અથવા 2n pi ની જગ્યાએ શું લખીએ આપણે 360 અંશ અને ગુણ્યા n વત્તા x આ પાઈ ની કિંમત મૂકી પાઈ એટલે 180 અંશ એટલે 180 ગુણ્યા 2 એટલે 360 તો આના બરાબર શું થાય બંને કિંમતો સરખી થાય એટલે મોટા ખૂણાને તમે નાના ખૂણાની અંદર ફેરવી શકો એના જે અમુક દાખલા છે એ આપેલા છે તો જો આપણે કિંમત મેળવવાની છે જોઈએ કે પહેલો દાખલો છે દાખલા તરીકે કે છઠ્ઠો દાખલો છે 6 થી 10 એમાં ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય મેળવો દાખલા નંબર 6 સ્વાધ્યાય 3.2 છે એમાં તો પહેલું કોનું મૂલ્ય મેળવવાનું છે તો કે sin 765 અંશ બરાબર 765 અંશ હવે હમણાં આપણે વાત કરી કે 360 ના ગુણાંકમાં 360 ના ગુણાંકમાં દાખલા તરીકે હું લઉં તો શું થાય જો તો કે આના બરાબર sin આવું લખી શકાય કે અહીં sin 765 અંશ બરાબર sin જો 360 ના ડબલ કેટલા થાય તો 360 ગુણ્યા 2 કરશો તો 720 તો આ 765 ની નજીકનો આંકડો 720 છે એટલે આ 765 છે ને હું આવું લખી શકું કે 765 બરાબર 720 વત્તા 45 720 વત્તા
45 720 માં 45 ઉમેરશો એટલે 765 થઈ જશે એટલે કે આ sin 765 આના બરાબર એવું લખી શકાય sin 720 અંશ વત્તા 45 અંશ બરાબર છે હવે જો હવે આ જે છે તો 360 નો ગુણક છે કે નહીં 720 એટલે હું તો 360 ગુણ્યા 2 જેમ કે મેં કીધું કે 360 ગુણ્યા n એટલે n કોઈ પણ હોઈ શકે 1 હોય 2 હોય 3 હોય 4 હોય n અહીંયા 2 છે એટલે 720 થાય તો આનો અર્થ એવો થયો કે આના બરાબર શું થાય તો આના બરાબર જેમ અહીંયા sin 700 ને આવી રીતે હોય કે sin 360 અંશ અને ગુણ્યા n વત્તા x તો આના બરાબર થાય sin x એટલે કે અહીંયા જે છે આના બરાબર x એટલે 45 અંશ છે તો આના બરાબર થાય શું તો કે sin 45 અંશ sin 45 અંશ અને sin 45 ની કિંમત કેટલી થાય તો કે sin 45 ની કિંમત આપણને ખ્યાલ છે 1/√2 બરાબર તો અહીંયા જે sin 765 છે આની કિંમત કેટલી બેઠી 1/√2 બરાબર અને જો તમે આને ભૌમિતિક રીતે વિચારો તો ખરેખર આ ખૂણો કેટલાનો છે 765 ની ક્યાં આવે તો જો આ x અક્ષ અને આ y અક્ષ બરાબર શરૂઆત કરો અહીંથી તો 45 નો ખૂણો અહીંયા એક્ઝેક્ટ વચ્ચે હોય આ કેટલાનો ખૂણો હોય 45 બરાબર આ 45 છે પછી આ કાંટો ફરીને આવે એટલે કેટલા ઉમેરાય તો કે 45 + 360 45 + 360 અને આ 45 + 360 થાય એટલે આનો જવાબ મળે આપણને 405 બરાબર આ એક આટો ફેર્યો હવે ફરીથી બીજો આટો ફરવા અહીંથી પાછા અહીં આવો તો ખૂણો તો એનો જ છે બરાબર પણ આખો રાઉન્ડ ફરી પાછા અહીં આવી ગયા એટલે પ્લસ આમાં ફરીથી કેટલા ઉમેરાય 360 બરાબર છે હવે સરવાળો કરો 405 + 360 એટલે કેટલા થાય તો કે 765 એટલે ખરેખર આ 45 નો ખૂણો છે એ જ 765 નો ખૂણો છે બે ખૂણા કેવા છે સરખા છે જે કાઈ sin ની 765 ની કિંમત છે એ જ sin 45 ની કિંમત છે અને એ કિંમત કેટલી મળે 1/√2 ત્યારબાદ એના પછીનો દાખલો જે છે સાતમો કે cosec -1410 દાખલા નંબર 7 cosec -1410 અંશ બરાબર હવે જો આ તમારે કેલ્ક્યુલેટર ની અંદર વિચારી લેવાનું કે આના 360 ના ગુણક ક્યાં ક્યાં હોય તો કે 360 ને 2 વડે ગુણો તો 720 360 ને જો તમે 3 વડે ગુણો તો કેટલા થાય તો કે 6 3 18 વધી પડશે 3 3 9 9 ને 1 10 બરાબર 360 ને 10 વડે 3 વડે ગુણશો તો આ થાય અને 360 ને 4 વડે ગુણશો તો કેટલા થાય તો કે 360 ને 4 વડે ગુણો તો એનો જવાબ જે છે આપણને મળશે 1440 જો આ રફ ગણતરીની અંદર આપણે વિચારી લઈએ પહેલા કે આ અહીંયા ખૂણો આપ્યો 1410 -1410 એટલે ખરેખર જે છે એ 360 ગુણ્યા 1 એટલે 360 જો 360 ગુણ્યા 2 તો 720 જો 360 ગુણ્યા 3 તો 1080 અને 360 ગુણ્યા 4 તો એ થાય 1440 બરાબર હવે જો આ જે ખૂણો છે ને માઈનસ છે માઈનસ નિશાની શું દર્શાવે આટો કેવો હોય ખૂણાનો વિરુદ્ધ અથવા તો ઘડિયાળના કાંટાની દિશામાં જેને કહીએ ધન ખૂણો ક્યારે લે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો ધન લે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ધન લે છે તો આ ઘડિયાળના કાંટાની દિશામાં હોય એટલે -1410 આની નજીકનો આંકડો કયો છે તો કે આની નજીકનો આંકડો 1440 છે તો આ જે છે ને cosec -1410 આના બરાબર હું લખી શકું કે cosec -1440 કારણ કે એની નજીકનો આંકડો છે વત્તા 30 લખી શકાય કે નહીં -1440 વત્તા 30 કરશો તો કેટલા થઈ જાય -1410 બરાબર હવે જો આ જે છે આ તો 360 ગુણ્યા n પ્રકારનું ફોર્મ થઈ ગયું ખરેખર આ 360 ગુણ્યા -4 છે આ 360 ને તમે -4 વડે ગુણો તો -1440 થઈ જાય બરાબર એટલે કે આ કિંમત અને અહીંયા જે કિંમત આવી cosec
-1440 આના બરાબર થાય આ જે છે 2n પાઈ નીકળી જાય એટલે શું મળશે આના બરાબર તો cosec 30 અંશ આના બરાબર શું થાય cosec 30 અંશ કારણ કે આ તો જેમ અહીં કીધું એમ કે cosec 2n પાઈ + x એટલે શું થઈ જાય તો cosec x આ તો 2n પાઈ પ્રકારનો જ ફોર્મ છે 1440 છે -1440 તો cosec 30 અંશ અને cosec 30 ની કિંમત આપણને ખ્યાલ છે કે sin 30 ની કિંમત 1/2 તો cosec 30 ની કિંમત થાય 2 તો આ મળ્યો એનો જવાબ કે માટે cosec -1410 અંશ આના બરાબર જવાબ કેટલો મળે તો કે જવાબ મળશે 2 આ જે છે એ સ્વાધ્યાયનો 7મો દાખલો છે આપણે જવાબ જોઈએ પાછળ જે જવાબ આપેલા છે એમાં 6 અને 7 છઠ્ઠામાં જવાબ આવવાનો પણ અને સાતમામાં 2 તો આ રીતે જે કિંમતો 2n પાઈ + x બરાબર શું થાય ઓકે cos 2n પાઈ + n 2n પાઈ + x એટલે cos x અને sin 2n પાઈ + x એટલે sin x તો આજના લેક્ચરમાં તમારે એક ઉદાહરણ નંબર 7 જે છે હોમવર્કમાં કરવાનું આગળના દાખલા બે કર્યા હોય એ વ્યવસ્થિત સમજવાના અને આ બે દાખલા જોવાના આની જેવા હજી બીજા 3 દાખલા છે અને 2 ઉદાહરણ છે પણ એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું એટલે ફરીથી આની વાત થઈ જાય પાછી તો આજે અહીંયા સુધી રાખશું નેક્સ્ટ આવતા લેક્ચરમાં આગળ વધશું ધન્યવાદ